આપણે પૂગી ગયા બેટ દ્વારકા. તો હાલો મિત્રો, આપણે પૂગી ગયા છીએ બેટ દ્વારકા. ત્યાં પુલ ઉપરનો આ વ્યૂઝ છે અને અહીંયા પણ જોરદાર મજા આવે એવું છે. ત્યાં બોટો પણ જોવા મળી જશે જે પેલા બહુ જ ચાલતી હતી. અને આપણે હવે બેટ દ્વારકા પહોંચી ગયા છીએ અને ત્યાં આ બધું જ વેચાણના સ્ટોલ છે. ત્યાં તમારે જે કોઈ વસ્તુ પણ લેવી હોય નાના કુલકાઓ માટે અથવા તો તમારા માટે તો એમ મળી જશે. તો ફાઇનલી મંદિરે પહોંચી ગયા છે ને આપણે દર્શન કરી લેશું. અને ત્યાં રિટર્ન થતા રસ્તામાં બોટો જોવા મળી જશે તે જોઈ લેવી. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે શિવરાજપુર બીચ, જ્યાં તમને જોરદાર મજા આવી જશે. આપણે આમાં બોટિંગ પણ કરશું અને થોડીક મોજ મસ્તી પણ કરશું. તો જોડાયા રહેજો વિડીયોમાં. તો હવે આપણે બોટિંગ કરવાના છીએ અને બોટમાં બેસવા જાય છે, ત્યાંનો રેટ છે 400 રૂપિયા. 200 રૂપિયામાં નાની ટ્રીપ છે ને 400માં મોટી. તો આપણે મોટી ટ્રીપ મારશું અને મજાઈ પણ માણશું. આ બોટમાં હલવાના બોટમાં જિંદગી પહેલી વાર વેળ્યું છો ભાઈ. લંગર બંગર કાઢીને આ તો હલક ડોલક થાય જ ભાઈ. હેલો આગે કાંઠે ચડાવે ને ભાઈકો ઉડે તો જાઓ ભાઈ ભાઈ. હા 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 પકડ જા ભાઈ ભાઈ. દરિયાની અંદર 2-3 કિલોમીટર અંદર લઈ અને સામે આ ટાપુ છે, ત્યાં સ્ટોપ કરે છે. તમારે સેલ્ફી ફોટા અથવા તો વિડીયો કોઈ ઉતારવો હોય તો 5-10 મિનિટનો વોલ્ટ આપે છે. મારે ભાઈ Oh man. આપણે હવે પહોંચી ગયા છીએ દ્વારકા ગોમતી ઘાટ. ત્યાં આપણે ગોમતી ઘાટ ઉપર ફરી લઈએ. થોડુંક મંદિર ખોલવામાં વાર છે તો પછી આપણે દર્શન કરશું. પેલા ગોમતી ઘાટ ફરી લઈએ. તો હવે આપણે જાશું મંદિરે દર્શન કરવા અને આપણે જો આ દ્વારકાધીશનું મંદિર છે તેના દર્શન કરી આવીએ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ હર્ષદ, જ્યાં આ હરસિદ્ધિ વન બનાવવામાં આવ્યું છે. અને આ વનની એકવાર અવશ્યથી મુલાકાત લેજો, તમને બહુ જ મજા પડી જશે મિત્રો. અહીંયા ફોટો પાડવા માટે એકદમ પરફેક્ટ વ્યૂઝ પણ મળી જશે અને જોરદાર આનંદ પણ આવી જશે. તો આવો ત્યારે રસ્તામાં જ આવે છે, હાઈવે ટચ છે, તેઓ હરસિદ્ધિ વનમાં અવશ્ય મુલાકાત લેજો.
કેમ નીકળી ગયા પાડવા દે પાડતા નથી. ના પાડો બોટું થતું એટલે કાઢી નાખ્યું. એ આવડે મને કરી દીધી. એ ગાય તૂટી ગયું વધારે મતલબ સીધું. હા એ આમાં મારે પટો. તો મિત્રો જો આવા વિડીયો તમારે જોવા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને બેલ આઇકન દબાવતા ભૂલતા નહીં, જેથી કરીને અમારા નવા વિડીયો તમને તરત મળી જાય. તો ચાલો મળીએ આવતા વિડીયોમાં.